તો સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન ફૂંકાયો. પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. ભારે પવનના કારણે રસ્તાઓ પર ધૂળની ડમરી ઉડી. ધૂળિયું વાતાવરણ થતાં વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ. તેજ પવન ઉપરથી વાહન ચાલકોને થોડેક દૂર સુધીનું દેખાતું પણ બંધ થઈ ગયું, કેમ કે એટલી ધૂળ ઉડી, રસ્તો સાવ દેખાતો બંધ થઈ ગયો. મંડપ ઉડી ગયા. ઠેર ઠેર આયોજનો પ્રસંગના છે અને આવા સમયે જ વરસાદ, તેજ પવન, ધૂળની ડમરી ઉડી રહી છે, જેના કારણે આયોજનોમાં વિક્ષેપ આવ્યો છે અને આ વરસાદ વિઘ્ન બનીને વરસી રહ્યો છે. તો સાબરકાંઠા જિલ્લામાં ભારે પવન ફૂંકાયો. પવન ફૂંકાતા કેટલાક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો. ભારે પવનના કારણે રસ્તાઓ પર ધૂળની ડમરી ઉડી. ધૂળિયું વાતાવરણ થતાં વિઝિબિલિટી પણ ઓછી થઈ ગઈ. તેજ પવન ઉપરથી વાહન ચાલકોને થોડેક દૂર સુધીનું દેખાતું પણ બંધ થઈ ગયું, કેમ કે એટલી ધૂળ ઉડી, રસ્તો સાવ દેખાતો બંધ થઈ ગયો. મંડપ ઉડી ગયા. ઠેર ઠેર આયોજનો પ્રસંગના છે અને આવા સમયે જ વરસાદ, તેજ પવન, ધૂળની ડમરી ઉડી રહી છે, જેના કારણે આયોજનોમાં વિક્ષેપ આવ્યો છે અને આ વરસાદ વિઘ્ન બનીને વરસી રહ્યો છે.